ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન એમાં આજે આપણે ચેપ્ટર 14 પાણી વિશે માહિતી મેળવીશું. તમને બધાને ખબર છે કે સજીવને જીવન ટકાવી રાખવા માટે પાણી એક અગત્યનો ઘટક છે. પાણી છે તો જીવન છે. આપણે પાણી શેમાં ઉપયોગ કરીએ છીએ? તો કે પાણી પીવામાં, રસોઈમાં, દૈનિક ક્રિયામાં, કપડાં ધોવામાં, વાસણ ધોવામાં, ઘરની સાફ સફાઈ, ખેતી, ઉદ્યોગો, આ બધામાં આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો પાણી આવે છે ક્યાંથી? પાણી આપણને પ્રાપ્ત ક્યાંથી થાય છે? તો જ્યાંથી પાણી પ્રાપ્ત થાય એને આપણે પાણીનો સ્ત્રોત કહીએ છીએ. જેમ કે વરસાદ, કૂવા, બોર, તળાવ, નદી, આ બધા પાણીના સ્ત્રોત છે અને પાણીનો મુખ્ય સ્ત્રોત છે વરસાદ. તો જોઈએ આપણે પાઠની શરૂઆત કરીએ. પાણી, માની લો કે કોઈ કારણથી તમારા પરિવારને 1 અઠવાડિયા સુધી પ્રતિદિન 1 ડોલ પાણી મળે છે. તો તમે વિચારો કે ત્યારે શું થાય? તમારે જમવાનું બનાવવાનું, કપડાં ધોવાના, વાસણ ધોવાના, સ્નાન કરવાનું, આ બધા કાર્યો તમે 1 ડોલમાંથી કરી શકો? તો કે ના. એના સિવાય પણ આપણે ઘણા બધા કાર્યો એવા છે કે જે પાણીની મદદથી કરતા હોઈએ છીએ. જો લાંબા સમય સુધી આપણને પાણી ન મળે તો શું થાય? પીવા સિવાય એવી અનેક પ્રવૃત્તિઓ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ પાણીમાં. આગળ જોઈએ. જુઓ, તમને આકૃતિ 14.1માં પાણીના ઉપયોગો આપેલા છે કે આપણે સ્નાન કરવા માટે, કપડાં ધોવા માટે, પીવા માટે, બધામાં પાણીનો ઉપયોગ કરીએ છીએ. આપણે કેટલું પાણી વાપરીએ છીએ એના માટે તમને એક પ્રવૃત્તિ આપી છે કે પ્રત્યેક દિવસની એ તમામ ક્રિયાવિધિની યાદી બનાવો કે જેમાં તમે પાણીનો ઉપયોગ કરો છો અને એ તમારે કોષ્ટક 14.1માં નોંધવાનું છે. કેટલીક ક્રિયાઓની યાદી આપવામાં આવી છે અને આવા પ્રકારનું કોષ્ટક તમારે તમારી નોટબુકમાં બનાવવાનું છે અને આખા દિવસમાં તમે અને તમારા પરિવારના સદસ્યો દ્વારા ઉપયોગમાં લેવાતા પાણીનો જથ્થો માપો. તેને માપવા માટે તમે જગ, ગ્લાસ, ડોલ, આ બધાનો ઉપયોગ કરી શકો છો અને આમાં તમારે લખવાનું છે. આગળ જોઈએ. હવે જાણકારી મેળવો કે પ્રતિદિન તમારા પરિવારમાં કેટલું પાણી વપરાય છે તેનો આછો ખ્યાલ આવ્યો હશે. આ જાણકારીનો ઉપયોગ કરીને ગણતરી કરો કે તમારા પરિવારને 1 વર્ષમાં કેટલા પાણીની જરૂર પડશે. હવે પાણીના આ જથ્થાને પરિવારના સભ્યો સાથે વિભાજિત કરો. આ તમારા પરિવારના એક સભ્યની 1 વર્ષ માટેની પાણીની જરૂરિયાતનો જથ્થો છે. આગળ તપાસ કરો કે તમારા ગામ અથવા શહેરમાં કેટલા લોકો વસવાટ કરે છે. હવે તમે જાણ્યું હશે કે પ્રતિવર્ષ તમારા ગામ અથવા શહેરને કેટલા પાણીની આવશ્યકતા છે. તમે એવા ઘણા બધા કાર્યોની યાદી બનાવી છે કે જેમાં તમે પાણીનો ઉપયોગ કરો છો, પણ તમે એ વિચાર્યું છે કે આપણી પાણીની આવશ્યકતા આ પ્રકારની પ્રવૃત્તિઓ સુધી જ મર્યાદિત છે? તો કે ના. આપણે ઘઉં, ચોખા, અનાજ, શાકભાજી જેવી અનેક ખાવાની વસ્તુઓનો ઉપયોગ પણ પ્રતિદિન કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે કેટલાક રેસાઓ જેનો ઉપયોગ આપણે કપડાં બનાવવા માટે કરીએ છીએ એ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. અને તેને ઉછેરવા આપણને શેની જરૂર પડે છે? તેના છોડને મોટો કરવા આપણે શું નાખીએ છીએ? અંદર પાણી નાખીએ છીએ. તો આ રીતે પણ પાણીના બીજા ઉપયોગો છે. આપણા ઉપયોગની લગભગ બધી વસ્તુઓના ઉત્પાદનમાં પાણીનો ઉપયોગ થાય છે. એટલે પાણીનો ઉપયોગ દૈનિક કાર્યો ઉપરાંત ઘણી બધી વસ્તુઓ કરવા માટે પણ થાય છે. આગળ જોઈએ પોઈન્ટ. આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ, એટલે કે પાણીનો સ્ત્રોત કયો છે? તમારા ઉપયોગ માટે પાણી તમે ક્યાંથી પ્રાપ્ત કરો છો? તો કે તમારા ઘરમાં તમે જો ગામડામાં રહેતા હોય તો તમે નદી, સરોવર, તળાવ, કૂવા, હેન્ડપંપ, આ બધામાંથી તમે પાણી પ્રાપ્ત કરો છો. કેટલાક લોકો એવું પણ કહે છે કે અમને પાણી નળ દ્વારા મળે છે, મ્યુનિસિપાલિટીના. શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે નળમાં પાણી ક્યાંથી આવે છે? તો કે નળ દ્વારા જે પાણી પ્રાપ્ત કરીએ છીએ તે પાણી પણ કોઈ સરોવર, નદી, કૂવામાંથી પ્રાપ્ત થાય છે, જેની વહેંચણી પાઇપોના નેટવર્ક વડે કરવામાં આવે છે. જુઓ આકૃતિ 14.2માં નદીઓ, સરોવરો અને કૂવાઓમાંથી પાણી પાઇપો દ્વારા ઘર સુધી પહોંચાડવામાં આવે છે. આપણામાંથી પ્રત્યેકના ઘરે પાણી પ્રાપ્ત કરવાની અલગ અલગ રીત છે, પણ આપણા બધાના પાણી માટેના સ્ત્રોતો કેવા છે? એક સરખા જ છે, જેમ કે તળાવ, સરોવર, નદી, કૂવા, હેન્ડપંપ વગેરે. આપણી ચર્ચામાં આપણે કેટલાક પાણીના સ્ત્રોતનો ઉલ્લેખ કરેલો છે. આ તળાવ, નદી, સરોવર, હવે આમાં પાણી ક્યાંથી આવે છે? તો જોઈ લઈએ. જુઓ તમને આકૃતિ
14.3માં પૃથ્વીનો મોટો ભાગ મહાસાગર દ્વારા ઘેરાયેલો છે એની આકૃતિ આપી છે. આપણને બધાને ખબર છે કે પૃથ્વીનો 2/3 એટલે કે 3માંથી 2 ભાગ પાણીથી ઘેરાયેલો છે અને આ મોટા ભાગનું પાણી આપણને મુખ્યત્વે સમુદ્ર અને મહાસાગરમાં મળે છે. સમુદ્ર અને મહાસાગરોના પાણીમાં ઘણા બધા ક્ષાર હોય છે, જેથી એનું પાણી શું હોય છે? ખારું હોય છે. તે પીવામાં અયોગ્ય તથા ઘરની અન્ય ખેતીની કે ઉદ્યોગની પ્રવૃત્તિ કરવા માટે ઉચિત નથી. કદાચ તમે એસટી કોલરિજ દ્વારા 1798માં લખવામાં આવેલી કવિતા રાઇમ ઓફ ધ એન્શન્ટ મરીનરની પંક્તિ સાંભળી હશે કે બધી જ જગ્યાએ છે પાણી પાણી, પણ પીવા માટે નથી એકેય ટીપું પાણી. અહીં કવિ કહેવા માગે છે કે મહાસાગરમાં ખોવાયેલા કોઈ જહાજના નાવિકની કરુણ ગાથાનો ઉલ્લેખ કરેલો છે. છતાં પણ આપણે જે પાણી વાપરીએ છીએ એ પૂરું પાડવામાં મહાસાગરો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એવું તમને આશ્ચર્ય લાગે છે કે આપણે જે પાણી ઉપયોગમાં લઈએ છીએ એ ખારું હોતું નથી. આપણામાંથી ઘણા બધા લોકો મહાસાગરથી અનેક દૂરના અંતરે રહેતા હોય છે. આવા સ્થળે પણ આપણે પાણીની પૂર્તતા મહાસાગરો દ્વારા સંભવ છે? તો કે હા, મહાસાગરોનું પાણી તળાવ, સરોવર, નદીઓ, કૂવાઓ આ બધા સુધી કેવી રીતે પહોંચે છે? અને જે આપણને પાણી પૂરું પાડે છે એ શા માટે ખારું નથી હોતું? તો આપણે એના માટે એક પ્રવૃત્તિ સમજીએ, એનું નામ છે જળચક્ર. બરાબર, આપણે જોઈએ છીએ કે જમીન પર પડેલું પાણી થોડા સમય પછી સુકાઈ જાય છે, એટલે કે પાણી અદૃશ્ય થઈ જાય છે. આવી જ રીતે તમે જ્યારે ભીના કપડાં સૂકવો છો એમાંથી પણ 1-2 કલાકના અંતે તમારા કપડાં સુકાઈ જાય છે અને પાણી અદૃશ્ય થઈ જાય છે. વરસાદ પડ્યા પછી ભીના રસ્તા, અગાસી તથા અન્ય સ્થાનોએ પણ પાણી અદૃશ્ય થઈ જાય છે. તો આ પાણી ક્યાં જાય છે? જો તમને આકૃતિ 14.4માં દોરી પર સુકાતા કપડાં દેખાય છે. શું તમને પ્રકરણ 5 અને 6ની પ્રકરણ 5ની પ્રવૃત્તિ 6 યાદ છે, જેમાં આપણે પાણીને ગરમ કરીને મીઠું મેળવ્યું હતું? પાણી વરાળ બની ગયું હતું અને મીઠું રહી ગયું હતું. આ પ્રવૃત્તિ પરથી આપણને એ જાણ થાય છે કે ગરમ કરવાથી પાણી વરાળમાં રૂપાંતર પામે છે. આ પ્રવૃત્તિ પરથી આપણને એ ખ્યાલ આવે કે પાણીની વરાળ પોતાની સાથે પાણીમાં રહેલા ક્ષારનું વહન કરતી નથી, એટલે કે જ્યારે પાણીમાંથી વરાળ ઉપર જાય છે ત્યારે ક્ષારને પોતાની સાથે લઈ જતી નથી અને ક્ષાર નીચે બેસી જાય છે. આ પ્રકારે બનેલી વરાળ વાયુનો એક ભાગ બને છે અને એને જોઈ શકાતી નથી. આપણે એમાં એ પણ જોયું હતું કે પાણીને વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે તેને ગરમ કરવું ખૂબ જ જરૂરી છે. તથા આપણે એ પણ જોયું હતું કે ખેતરો, રસ્તાઓ, અગાસી એટલે કે ધાબા તથા જમીન પરથી પણ પાણી બાષ્પમાં પરાવર્તિત થતું રહેતું હોય છે. મહાસાગરનું ખારું પાણી જે ઊંડા ખાડામાં રહી જાય છે ત્યાં બાષ્પીભવનના ફળ સ્વરૂપે મીઠાના ઢગલા એકત્રિત થાય છે અને આપણને એવી રીતે મીઠું મળે છે. હવે આપણે પ્રવૃત્તિ 2 જોઈએ કે 2 એક સરખી થાળી લો. એક થાળીને સૂર્યપ્રકાશના તાપમાં અને બીજી થાળીને છાંયડામાં રાખો. આ બંને પ્લેટમાં સરખી માત્રામાં પાણી ભરો. પાણીને માપવા માટે તમે કોઈ બોટલનો કે ઢાંકણનો ઉપયોગ કરી શકો છો, પણ એ ધ્યાન રાખો કે છલકાય નહીં. 15 મિનિટ પછી બંને થાળીનું અવલોકન કરો. શું પાણી ઓછું પ્રાપ્ત થયું છે કે પાણીમાં કોઈ વધારો ઘટાડો થયો છે? તો કે સૂર્યના તાપમાં રહેલી જે થાળી હતી એમાં પાણીમાં વધારે ઘટાડો થયો છે અને જ્યારે છાંયડામાં રાખેલી થાળી હતી એમાં ઓછો ઘટાડો થયો છે. દિવસે સૂર્યના કિરણો મહાસાગર, નદી, સરોવર તથા તળાવમાં ભરેલા પાણી પર પડે છે. ખેતર તથા અન્ય ભૂમિ ક્ષેત્રો પણ સૂર્યકિરણોને ગ્રહણ કરે છે. એના ફળ સ્વરૂપે બધાનું પાણી સતત બાષ્પમાં રૂપાંતર પામે છે અને પાણીમાં ઓગળેલા ક્ષારો બચી જાય છે અને પાણી ક્યાં જાય છે? વાયુ સ્વરૂપે ઉપર જાય છે. જો તમે આકૃતિ 14.5માં જોઈ શકો છો. પ્રવૃત્તિ 2માં આપણે એવું જોયું કે છાંયડામાં રાખેલી જે પ્લેટ હતી એમાં પણ પાણી અદૃશ્ય થાય છે, પરંતુ તેમાં વધારે સમય લાગે છે. શું સૂર્યપ્રકાશની ઉર્જા ત્યાં પણ પહોંચે છે? દિવસ દરમિયાન આપણે ચારે બાજુ રહેલા વાયુઓ ગરમ થાય છે અને આ ગરમ વાયુ છાંયડામાં રાખેલી પ્લેટમાં રહેલા પાણીનું પણ બાષ્પીભવન કરે છે. એટલે કે એના ફળ સ્વરૂપે આપણને હવામાં પાણીની બાષ્પ નિરંતર ઉમેરાતી રહે છે અને પાણીનું બાષ્પ બનવું એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. આથી પાણીથી ભરેલી ડોલમાં આ રીતે થતા પાણીના ઘટાડાને આપણે જાણીએ છીએ.
સૂર્યપ્રકાશમાં બાષ્પીભવન ખૂબ જ ઝડપથી થાય છે. પાણીને કોઈ બર્નર પર ગરમ કરવામાં આવે તો વરાળ ઝડપથી બને છે. શું એવી કોઈ અન્ય પ્રક્રિયા છે? આગળ જોઈએ પોઈન્ટ, વનસ્પતિ દ્વારા પાણીને ગુમાવવું. આપણે પ્રકરણ 7માં અભ્યાસ કર્યો કે બધી વનસ્પતિઓની વૃદ્ધિ માટે પાણી જરૂરી છે. વનસ્પતિઓ આ પાણીની કેટલીક માત્રાનો ઉપયોગ તેનો ખોરાક બનાવવા માટે કરે છે તથા કેટલાક જથ્થાનો ઉપયોગ વિવિધ ભાગોમાં સંગ્રહ કરે છે. વનસ્પતિ પાણીના બચેલા ભાગને બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણીને બાષ્પ સ્વરૂપે મુક્ત કરે છે, જે આપણે પ્રકરણ 7માં શીખી ગયા. હવામાં પાણીની બાષ્પીભવન તથા બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન ઉમેરાય છે. શું આ પાણી હંમેશા માટે લુપ્ત થઈ જાય છે? તો કે ના, આવું થતું નથી. આપણે એ પાણીને પુનઃપ્રાપ્ત કરી શકીએ છીએ. પણ કેવી રીતે? તો તમને આગળ એક પ્રવૃત્તિ 3 આપી છે અને વાદળ કેવી રીતે બને છે એની પ્રક્રિયા આપી છે. પાણીથી ભરેલો ગ્લાસ લો, તેને બહારથી સૂકા કપડાથી સાફ કરો અને તેમાં બરફ નાખો. 1-2 મિનિટ રાહ જુઓ. શું થાય છે? તો કે બહારની સપાટી પર થતા પરિવર્તનનું અવલોકન કરો. તો કે કાચના ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા બાજી જાય છે. તો આ ટીપા ક્યાંથી આવે છે? તો કે ગ્લાસની બહારની સપાટી પર જે ટીપા છે, પાણી જે ભરેલું છે ગ્લાસની બહારની સપાટી બાહ્ય હવાને ઠંડી બનાવી દે છે. તેનાથી હવામાં રહેલી પાણીની વરાળ ગ્લાસની બહારની સપાટી પર સંઘનિત થાય છે અને સંઘનન એટલે કે ઘનીભવનની આ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. પાણીને પૃથ્વીની સપાટી પર પાછું લાવવા માટે ઘનીભવન એક ખૂબ જ જરૂરી પ્રક્રિયા છે. આ કેવી રીતે થાય છે? તો કે જેમ જેમ આપણે પૃથ્વીની સપાટી પર ઉપર જઈએ તેમ તેમ તાપમાન ઓછું થતું જાય છે અને જેમ જેમ હવા ઉપર જાય તેમ તેમ એ હવા ઠંડી પડતી જાય છે. એટલે પર્યાપ્ત ઊંચાઈ જાય એટલે હવા એટલી બધી ઠંડી થઈ જાય છે તે ઘનીભવન પામી પાણીના નાના નાના ટીપા બની જાય છે. એને કહેવાય છે જળકણિકા. એને શું કહેવાય છે? જળકણિકા કહેવાય છે. આ જ નાની જળકણિકાઓ વાયુમાં તરે છે અને વાદળ સ્વરૂપે આપણને દેખાય છે. આ રીતે બનેલ ઘણી બધી જળકણિકાઓ એકબીજા સાથે બને છે અને પાણીનું મોટું ટીપું બનાવે છે. તેમાંથી કેટલાક પાણીના ટીપા વજનમાં એટલા ભારે હોય છે કે તેને નીચેની તરફ પડવા લાગે છે અને જે નીચેની તરફ ખરતા પાણીના ટીપા હોય એને આપણે શું કહીએ છીએ? વરસાદ કહીએ છીએ. અથવા તો વિશેષ રૂપમાં જો એ પડે તો એને બરફ અથવા તો કરા પણ કહીએ છીએ. આ રીતે બાષ્પોત્સર્જન તથા બાષ્પીભવન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે અને વાદળ બને છે. વરસાદ, કરા તથા બરફ સ્વરૂપે પાણી પૃથ્વી પર પાછું આવે છે. આગળ જોઈએ પોઈન્ટ, મહાસાગર તરફ. વરસાદ તથા બરફ સ્વરૂપે પૃથ્વીના વિવિધ ભાગોમાં આવેલા પાણીનું શું થાય છે?